મહેસાણામાં આરોગ્ય વિભાગની વધુ એક લાલિયાવાડી સામે આવી છે। મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આ લાલિયાવાડીને પગલે 45 જેટલા આરોગ્ય કર્મચારીઓને નોટિસ ફટકારી છે, જેમાં મેડિકલ ઓફિસરનો પણ સમાવેશ થાય છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો પણ સમાવેશ થાય છે અને શ્રી આરોગ્ય કાર્યકરનો પણ સમાવેશ થાય છે। સરકારી ગાઈડલાઈન અનુસાર સગર્ભા મહિલાઓની નોંધણી સમયસર કરવી ફરજિયાત છે। આમ છતાં મહેસાણામાં શહેરી વિસ્તારમાં સગર્ભા મહિલાઓની નોંધણી સમયસર નહીં થઈ હોવાનો વિગત સામે આવી છે। યોગ્ય રીતે સરકારની ગાઈડલાઈન મુજબ માતાની સારવાર થાય તે માટે તેની ચોક્કસ સમયે નોંધણી કરવી ફરજિયાત છે, ચોક્કસ સમયે તેનું તબીબી તપાસ થવી ફરજિયાત છે। આમ છતાં મહેસાણાના જે આરોગ્ય કર્મચારીઓ છે તેમની કામગીરીમાં ગોટાળો જોવા મળતા, કામગીરીમાં વિલંબ જોવા મળતા 45 જેટલા આરોગ્ય કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે। સગર્ભા માતાની સમયસર નોંધણી કરવી ફરજિયાત છે, તો વધુમાં વધુ સગર્ભા માતાઓની સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આમ છતાં મહેસાણામાં માત્ર 40% સગર્ભા મહિલાઓની સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થતી હોવાના ડેટા સામે આવ્યા છે। આમાં તમામ પ્રકારની બેદરકારીને લઈને હવે આરોગ્ય વિભાગે તેના કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ નહીં કરવી તે પ્રકારને ખુલાસો કરવા તાકીદ કરતી નોટિસ આપવામાં આવી છે।